ત્યારે નવસારીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે। ગણદેવી તાલુકામાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સતત 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મેદર ગામમાં 33 લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મદદ માંગી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલને રજૂઆત મળતા તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા। કેન્દ્રીય મંત્રી પાટીલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ સૂચના આપી તમામને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારે જે લોકો હતા કે 30થી વધારે લોકો કે જે વિસ્તારમાં ફસાયા હતા, પાણી વધી જવાને કારણે તે તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। તમામ ફસાયેલા લોકોએ મદદની ગુહાર લગાવી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પાસે મદદ માંગી અને તેઓએ એરલિફ્ટ માટેની સૂચના આપી હતી। તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે જે લોકો હતા કે 30થી વધારે લોકો કે જે વિસ્તારમાં ફસાયા હતા, પાણી વધી જવાને કારણે તે તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। તમામ ફસાયેલા લોકોએ મદદની ગુહાર લગાવી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પાસે મદદ માંગી અને તેઓએ એરલિફ્ટ માટેની સૂચના આપી હતી। તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે।